તો આજે આપણે સફરજનના, ટમેટાના, મેથીના, બટેટાના, મરચાના બધી જ પ્રકારના આપણે આજે ભજીયા બનાવવાના છે. તો આ ઠંડીના મોસમમાં જો ભજીયા અને એ પણ 5-6 જાતના કાંઈ મજા જ અલગ છે. તમે જોવો અમારો સાંજનો નજારો વાડીનો. સાગરભાઈ ચટણીનું કામકાજ ઉપાડ્યું છે, ચટણી બનાવે છે અને અમારે પ્રવીણભાઈ મેથી સુધારે છે. અને હવે થોડું એવું હું કામકાજ કમ્પ્લીટ કરી લઉં. આજે ફૂલ ઠંડી છે. સફરજનના ભજીયા, ટમેટાના, બટેટાના, આ તો જલસો પડી જવાનો છે. અને એમાં આ હાદી સોડા નાખીને પ્રવીણભાઈ તો ભજીયા બનાવવાના મેથીના. વાહ! તો જોઈએ કેવા ભજીયા બને છે સોડા નાખીને. અને આ છે લીલું લસણ તો અમારે ભરપૂર જોઈએ હો ભાઈ. હવે સફરજનને આપણે જે આમ 2 પડ રાખીને અંદર મસાલો ભરવાનો છે. આ બટેટામાં પણ એમ કરવાનું છે, આમ કરીને અંદર મસાલો ભરવાનો છે. હવે આજે ટમેટાના જે ભજીયા બનાવવાના છે તે અમે પહેલી વાર બનાવીએ છીએ. એટલે તેનો ટેસ્ટ કેવો છે તે હમણાં તમને આગળ વિડીયોમાં જણાવું. અને સફરજનના ભજીયા, બટેટાના ભજીયા બધી જ આજ નવી જ રીતે આપણે બનાવવાના છે. તો બધાનો ટેસ્ટ કેવો છે તે હું આગળ તમને જણાવું. તો તમારે ક્યારેક સફરજનના ભજીયા બનાવવા હોય તો બનાવવા થાય. એટલે હમણાં તમને થોડીક વારમાં જણાવી દઉં કે સફરજનના ભજીયાનો ટેસ્ટ કેવો છે. સફરજનના ભજીયા અને ટમેટાના ભજીયા તેનો મસાલો કમ્પ્લીટ કરું છું. હમણાં તમને જણાવું મસાલામાં શું શું નાખ્યું. આજે ભજીયામાં કાંઈ ઘટવાનું નથી, એક નંબર ને સુપર. ચણાનો લોટ પેલા નાખીએ છીએ. પછી આપણે તીખા નાખી દઈએ. પછી આદો નાખી દઈએ. પછી આપણે નાખી દઈએ લસણ. પછી આપણે નાખી દઈએ ધાણી. પછી આપણે નાખી મેથી. પછી આપણે નાખીશું મરચાંની ફટકી. પછી આપણે નાખશું જરાક મીઠું. હવે આને પાણી નાખી અને આપણે લોટ દોવાનું ચાલુ કરી દઈએ. હવે ટાટાના સોડા નાખશું. હવે લીંબુ 1 ફાડું સોડા ફાડવા પૂરતા નાખશું.
આ સફરજનની અંદર મસાલો હું ભરી રહ્યો છું. મસાલામાં શું શું યુઝ કર્યું છે તે હમણાં તમને આગળ જણાવું. આ રીતે મસાલો ભરીને કમ્પ્લીટ કર્યું છે. હમણાં તમને આગળ જણાવું કે મસાલામાં શું શું વસ્તુનો આપણે ઉપયોગ કરીએ. મેથીનું હવે રબડું તૈયાર થઈ ગયું છે, તો હવે ભજીયા બનાવવાનું ચાલુ કરવાનું છે. જિજ્ઞેશભાઈ જો મસાલો બનાવીને ટમેટાનામાં ભરે છે. હવે એક અલગ પ્રકારથી બનાવવાના છે. આ ટેસ્ટ ફૂલ જોઈએ આ ઠંડી રેતમાં. જો બટેટા, ટમેટા, સફરજન, મરચાં અને આ તેનું સ્પેશિયલ રબડી. હવે આ મસાલો એક નંબર ભર્યો છે. હવે તમને હમણાં જણાવી દઉં કે એનો ટેસ્ટ કેવો આવે. હવે પ્રવીણભાઈ મેથીના ભજીયાનો એક બે ગાંઠ કાઢી લો, પછી તમને બતાવું કે સફરજનના ભજીયા કેવા બને. ને આજે ફૂલ ઠંડીનો માહોલ છે, તો આજે ફૂલ એન્જોય કરવાનો છે. અને આ તીખા તીખા મરચાં બનાવ્યા છે ફર્સ્ટ ક્લાસ. હા, મેથીના ભજીયા બનાવવા માટે અમારે પ્રવીણભાઈ સ્પેશિયાલિસ્ટ છે. ઓર્ડર ઘણા આવે છે. હા, એટલે ઓર્ડર આવે છે, મારું ખોટું જ ન હોય. ચાલુ જ છે એટલે ભાઈ બનાવવાનું. 2 દી પહેલાં જ હમણાં બનાવ્યા હતા. જો પરવીનભાઈએ ભજીયા બનાવ્યા મેથીના ઓછા અને એકદમ જો કાંઈ ન કટાય. ઓહો, ભજીયા એટલે કાંઈ ન કટાય. કાંઈ ન ઘટે ભજીયા. કેમ છો ભાઈ, મજા આવી? એક નંબર ભજીયા મેથીના. હાલો હવે મૂકીએ સફરજનના અને ટમેટા. હવે બટેટાના અને સફરજનના ભજીયા મૂકું છું. હમણાં જોઈએ તેનો ટેસ્ટ કેવો છે. ભાઈ સફરજનના ભજીયામાં તો અમે હેરાન થઈ ગયા. સફરજનના ભજીયા બરોબર ન જાય. બાકી મેથીના કેમ? મેથીના એકડો. એટલે સફરજનમાં તો અમે બચકાઈ ગયા. ટમેટાના એકડો બન્યો.